રાજ્ય યોગ બોર્ડ દ્વારા તાપી જિલ્લાના 3 તાલુકામાં બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લઈ આ વિસ્તારના બાળકો વેકેશનના સદુપયોગની સાથે સાથે સ્વાસ્થ્યની જાળવણી કરી રહ્યા છે। ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત હેઠળ 7 થી 15 વર્ષના બાળકો માટે 15 દિવસની નિઃશુલ્ક યોગ સંસ્કાર શિબિર તાપી જિલ્લાના વાલોડ, વ્યારા અને સોનગઢમાં ચાલી રહી છે। આ કેમ્પમાં બાળકોની શારીરિક માનસિક તંદુરસ્તી, એકાગ્રતા કેળવાય તેમજ સંસ્કારોનું સિંચન થાય એ માટે યોગ, પ્રાણાયામ, રમતો, ભાગવત ગીતાના શ્લોકોનું પઠન મહત્વ જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેનો લાભ જિલ્લાના બાળકો લઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે। महाले तापी जिला योग कोऑर्डिनेटर तापी जिल्लानी अंदर 3 जग्याए समर केम्पનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવેલ છે। આ સમર યોગ કેમ્પમાં 7 વર્ષથી 15 વર્ષના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે। યોગ એ બાળકની પ્રગતિનો આધાર સ્તંભ છે। યોગ દ્વારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી કરવાની એક પરંપરાગત ક્રિયા છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો મુખ્ય હેતુ બાળકોને સ્વસ્થ કરવાનો અને નાનપણથી જ જ્યારે બાળકોને યોગનું જ્ઞાન અને મહત્વ સમજવામાં આવે તો તેઓ સ્વસ્થ જીવન જીવી શકે છે અને વ્યક્તિ નિર્માણ થાય। આ સમર કેમ્પ એ ફક્ત યોગનું લક્ષી નથી પણ સંસ્કારલક્ષી સમર કેમ્પ છે। આ સમર કેમ્પની અંદર બાળકોને ભગવદ્ ગીતાના શ્લોકો, માતા પિતા સાથે કેવી રીતે વર્તન કરવું, અલગ અલગ માઇન્ડ ગેમની રમતો એ લોકોને રમાડવામાં આવે છે અને ખાસ કરીને મેદસ્વીતા માટે બાળકોને સાત્વિક આહાર પર ખાસ ભાર આપવામાં આવ્યું છે। યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ સર એમણે આહાર પર ખાસ ધ્યાન આપતા બાળકોને મોબાઈલથી દૂર રહેવાનું અને જંક ફૂડથી દૂર રહેવા માટે તેમને ખાસ માર્ગદર્શન આપવાનું કહેવામાં આવ્યું છે અને અહીં પણ બાળકોને મગ છે, ચણા છે, ફ્રૂટ્સ છે એવા સાત્વિક ખોરાક આપવામાં આવે છે, જેથી બાળકો સાત્વિક આહાર પર ખાસ ભાર આપે અને સાથે સાથે બાળકોને આ સંસ્કાર લક્ષી શિબિર હોવાના લીધે બાળકોને માતા પિતા સાથે વર્તન કેવું કરવું, પગે લાગવું, વડીલોનું માન સન્માન કરવું, એ બધી મતલબમાં પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે। સાથે સાથે યોગનું મહત્વ એમને સમજાવવામાં આવે છે। વ્યક્તિ નિર્માણ થશે તો જ રાષ્ટ્ર નિર્માણ સારી રીતે થઈ શકે છે। તેથી આ શિબિર એક વ્યક્તિ નિર્માણ લક્ષી પણ છે।